સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। તો કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું। તાપમાન 39 ડિગ્રી આસપાસ નોંધાયું છે। तो हवामान विभाग की आगाही आगामी 7 दिवस तापमान यथावत रहेशे। हवामान विभाग द्वारा आगाही आपवामां आवी। तो વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેવાનું છે, શું માહિતી? જી ચોક્કસ, ગુજરાત રાજ્યમાં જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેમાંથી આમ જનમાનસ બેહાલ જોવા મળી રહે છે। વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર સહિત 7 જે શહેરો જે છે તો ગુજરાતના તમામ જે જગ્યા છે તે ખૂબ જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। સાથે હવામાન વિભાગની આગાહીની આપણે વાત કરીએ તો છેલ્લા 5 દિવસ પછી ફરી જે છે ગરમીનો પ્રકોપ વધવાની શક્યતાઓ સામે આવી રહી છે। વાત કરીએ તો 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ જે તાપમાન છે તે રહેવાની શક્યતા પણ સામે આવી રહી છે। સાથે કહી શકાય કે અમદાવાદમાં 40 ડિગ્રીનો તાપમાન જે છે આજથી રહેવાના જે છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે વાત કરીએ વડોદરા, સુરત સહિતના તમામ જે શહેરો છે ત્યાં પણ કાળઝાળ ગરમી પડવાની છે। તેના માટે હવામાન વિભાગ દ્વારા હાલ આગાહી કરવામાં આવી છે અને સાથે લોકોને અપીલ કરવામાં આવી છે કે જે રીતે ગરમી પડી રહી છે તે રીતે લોકોને ડિહાઇડ્રેટ ના થાય તે માટે વગર કામના જે છે બહાર ના નીકળે। સાથે બીજી બાજુ વાત કરીએ તો આરોગ્યને લાગતી જે લોકો હોય છે સાથે જે બીમાર પડી જતા હોય છે તેના માટે પણ ખાસ ડોક્ટરોને અપીલ કરવામાં આવી છે, કારણ કે જે કાળઝાળ ગરમી પડી રહી છે તેના માટે પણ જે છે તે લોકો જે ધૂપમાં જે કહી શકાય તડકામાં બહાર ના નીકળે તેના માટે પણ જે છે ખાસ અપીલ કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું। તાપમાન 39 ડિગ્રીની આસપાસ નોંધાયું। તો હવામાન વિભાગે આગાહી કરી આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 दिन तक मौसम ड्राई रहेगा। जो हवा की दिशा था वो उत्तर पश्चिम दिशा में था और जो ड्राई वेदर की रिपोर्ट हुआ है, जो मैक्सिमम टेम्परेचर रिपोर्ट हुआ है गुजरात रीजन में वो 40.7 डिग्री सेंटीग्रेड था, जो कि भीबी नगर में रिकॉर्ड हुआ है। अहमदाबाद और गांधीनगर दोनों स्टेशन के अधिकतम तापमान 39.6 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और अगले आने वाले 7 दिन तक तापमान का नो लॉज चेंज में जाएगा। और जो हमारा कोस्टल एरियाज है वो आपका हवा का दिशा जो है पश्चिम से उत्तर पश्चिम दिशा में है और विंड स्पीड 15 to 20 नॉट्स रहेगा। और अहमदाबाद एंड आसपास जो क्षेत्र है वहाँ का तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। तो हवामान विभागे आगाही करी છે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું। તાપમાનમાં 39 ડિગ્રી આસપાસ નોંધાયું છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં 7 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। તો બીજી તરફ 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તાપમાન 39 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું। તાપમાન 39 ડિગ્રીની આસપાસ નોંધાયું। તો આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું।